નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરીશું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, જેમાં ક્લાસ 3ના ઉમેદવારો અને શિક્ષક ભરતીના ઉમેદવારો માટે બંને ગ્રુપોની લિંક આપવામાં આવેલી છે, જ્યાંથી તમે જોડાઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં જે કેન્દ્રીય વિદ્યાલયમાં 40,000 જેટલા કાયમી શિક્ષક અને નોન ટીચિંગ સ્ટાફ વગેરેની ભરતી કરવામાં આવશે એવા આજના આર્ટિકલમાં જે ન્યૂઝ આવેલા છે તેને વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ જોવામાં આવે તો કેન્દ્રીય વિદ્યાલયમાં તો 40,000 જગ્યા પર ભરતી આવવાની છે. જે આ ન્યૂઝ છે જે 8 ઓગસ્ટ 2024ના રોજ બહાર પડેલા છે, જેમાં કેન્દ્રીય વિદ્યાલય સંગઠન ટૂંક સમયમાં 40,000થી વધારે ખાલી જગ્યાઓ પર ભરતી બહાર પાડશે, જેમાં ટીચિંગ અને નોન ટીચિંગ બંને સ્ટાફ હશે, એટલે કે ક્લાર્ક, પટ્ટાવાળા, તે ઉપરાંત ટીજીટી, પીજીટી જેવા શિક્ષકો વગેરેની ભરતી થશે. આ પ્રીવિયસ ભરતી 2024 માટે નોટિફિકેશન ઓગસ્ટ એટલે કે આ મહિનામાં જાહેર કરવામાં આવશે એવા એ સમાચાર આપવામાં આવેલા છે. તે ઉપરાંત જે કેવીએસની વેબસાઇટ છે જે દર્શાવવામાં આવેલી છે તેના પર જઈને તમે ચેક કરી શકો છો. તે ઉપરાંત ગત વર્ષે 13,000 જેટલી ખાલી જગ્યાઓ પર જે કેવીએસ દ્વારા એટલે કે કેન્દ્રીય વિદ્યાલય દ્વારા ભરતી કરવામાં આવેલી હતી. તે ઉપરાંત અરજી કરવા માટે લાયકાત શું છે તે વિશે અહીં દર્શાવવામાં આવેલું છે, જેમાં સ્કૂલ કોલેજમાંથી 12 પાસ ઉપરાંત ડિપ્લોમા, ડીએડ, ગ્રેજ્યુએટ અથવા તો બીએડની ડિગ્રી ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. એટલે કે અલગ અલગ પોસ્ટ માટે ભરતી આવશે. જે તે પોસ્ટ માટેની લાયકાત તેમાં દર્શાવેલી હશે તે મુજબ અરજી કરવાની રહેશે. ટીજીટી ઉમેદવાર માટે 50% અંક સાથે બેચલર ડિગ્રી હોવી જોઈએ અને પીજીટી ઉમેદવારો માટે પોસ્ટ ગ્રેજ્યુએશન હોવું જોઈએ. તે ઉપરાંત પસંદગી પ્રક્રિયાની વાત કરવામાં આવે તો પીજીટી, ટીજીટી અને પીઆરટી સહિત અન્ય પદ માટે ભરતી લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે અને પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન આ રીતે ફૂલ ભરતી કરવામાં આવશે. આ વિશેની સંપૂર્ણ માહિતી આપણા વોટ્સએપ ગ્રુપ પરથી પણ મળી જશે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.